टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। કોઈ નવી બાબત હોય ત્યારે રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક અગ્રેસર હોય। એ પછી ઉત્તરાયણમાં ટુ વ્હીલરને સેફ્ટી ગાર્ડ લગાવવાની વાત હોય કે પછી ઝુંપડપટ્ટીમાં વસતા લોકોના ચહેરા પર સ્મિત લાવવાની વાત હોય અને આજે પર્યાવરણ દિવસે પણ કંઈક નવું મયંકભાઈ નાયક દ્વારા લાવવામાં આવ્યું છે। આમ તો સામાન્ય રીતે એવો ખ્યાલ છે કે પર્યાવરણ દિવસે માત્ર વૃક્ષો વાવવા અને વૃક્ષોનો ઉછેર કરવો, પણ બહુ ઓછા લોકોને ખબર છે કે પર્યાવરણ સાથે માટલું પણ જોડાયેલું છે, કારણ કે માટલું એ માટીમાંથી બને છે। અને આજે મયંકભાઈ એક સૂત્ર આપ્યું છે કે માટલું એ દેશ, આરોગ્ય અને રોજગારી માટે આશીર્વાદરૂપ છે। અને આજે ભાજપના કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકોને માટલું વાપરવા માટે તેમણે માટલાનું વિતરણ કર્યું છે અને લોકોને માટલું કેમ ઉપયોગી છે તેની શિખામણ આપી છે। કારણ કે માટલું એ તમારા ઘરનું એક અનિવાર્ય જરૂરિયાત છે, પરંતુ માટલાનું પાણી નથી, પણ એ એક આરોગ્ય માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ, કારણ કે તેનું પીએચ લેવલ માટલામાં જળવાઈ રહે છે। મયંકભાઈ, આ પ્રયોગ લાવ્યા કેમ? આ માટલું કેમ મહત્ત્વનું? પાણી એ જ જીવન છે ને વિશ્વમાં, અને કોઈ પણ જીવન માટે પાણી વગર જીવન અશક્ય છે। આજે વિશ્વ પર્યાવરણ દિવસે માન્ય પ્રધાનમંત્રીજીએ લોકલ ફોર વોકલની વાત કરેલી, પર્યાવરણ બચાવવાની વાત કરેલી હોય ત્યારે મારા મનમાં વિચાર આવેલો કે વૃક્ષો વાવવા એ તો પર્યાવરણ બચાવવાનો પ્રયાસ છે, પ્લાસ્ટિક મુક્ત કરવું એ પણ પર્યાવરણને બચાવવાનો પ્રયાસ છે, પરંતુ લોકલ ફોર વોકલની જ્યારે વાત આવતી હોય ત્યારે આ માટલા દ્વારા કમાણી પણ થાય, રોજગારી પણ મળે। આના લીધે સ્વાસ્થ્યમાં પણ ઘણા ફરક પડતા હોય છે। આપણને માટલાનું પાણી પીવાથી જે ફરક પડે છે એ આપણા વડીલો, આપણા પુરખાઓથી આપણે જાણીએ છીએ। અને અત્યારે આધુનિકીકરણના યુગમાં, ફ્રોઝન ફૂડ અને ફ્રીજના યુગમાં માણસ માટલાનું પાણી પીવે અને એનાથી જે આપણા આરોગ્યને, આપણા પર્યાવરણને અને કોઈને વેપાર રોજગાર આપવા માટેના 3 ફાયદા થતા હોય ત્યારે મારા મનમાં વિચાર આવેલો ને એટલે કાંઈક પ્રયોગ કર્યો છે। અત્યારે અમે પ્રાયોગિક રૂપે આપણા કાર્યકર્તાઓમાં અને એનજીઓના કેટલાક શ્રેષ્ઠીઓને બોલાવીને કર્યા છે। આવનારા દિવસોમાં મહેસાણામાં બહુ બધા ઘરે જઈ અને મેં માટલાઓ આપવાના છીએ। સાથે સાથે જે રોટલા બનાવવાની વાત છે, તો રોટલા જે આપણે અત્યારે પીઝાનો જમાનો છે, આપણી માતાઓ, આપણી બહેનો આપણા કલાળા ઉપર જે રોટલો બનાવીને એની પર માખણ, એની ઉપર આપણે ડુંગળી કે મસાલા નાખીને ખાતા, એ આપણો એ જમાનાનો પીઝા હતો। અને પીઝા, જૂનો પીઝા યાદ કરવા માટે રોટલો આપણને કલાડી થ્રુ મળે। લોખંડની આપણી જે તવી છે એ નહીં, પરંતુ આ માટલાની કલાડી ઉપર આપણને રોટલો બને અને આપણે બધા એ સ્વાસ્થ્યપૂર્ણ રોટલો આરોગીએ, એ માટેનો પણ એક આ પ્રયાસ છે। એટલે કુલ મિલાવીને પર્યાવરણ બચાવવાનો તો પ્રયાસ છે, લોકલ ફોર વોકલનો પણ અમારો પ્રયાસ છે, અને લોકોની વચ્ચે જાગૃતિ થાય ને પોતાનું સ્વાસ્થ્ય પણ સારું રહે એ માટેનો એક પંથ અને 3 કાર્યનો આ પ્રયાસ આજે અમે અમારા સેવાલય ખાતે કરેલો છે। એમાં માનનીય ધારાસભ્ય શ્રી મુકેશભાઈ, અમારા પૂર્વ રાજ્યસભાના સાંસદ જુગલજીભાઈ, અમારી શહેરની ટીમ, તાલુકાની ટીમ, મારા કાર્યકર્તા મિત્રો અને એનજીઓના કેટલાય પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા છે। મહેસાણાના જે રાજ્યસભાના સાંસદ છે મયંકભાઈની આ મુહિમમાં પૂર્વ રાજ્યસભાના સાંસદ પણ જોડાયા છે। જુગલભાઈ, શું કહેશો આ મુહિમ વિશે? ખૂબ સુંદર કાર્યક્રમ। એક અત્યાર સુધી ફક્ત ને ફક્ત આપણે આજે પર્યાવરણ દિવસે વૃક્ષો વાવવાની વાતો થતી, વાવતા પણ ખરા પણ જતન નહોતું થતું। તમે એ જ રીતે જુઓ પ્લાસ્ટિક યુઝની, કે ભાઈ સિંગલ યુઝ પ્લાસ્ટિક જે ના વાપરવું જોઈએ કાં તો વાપરવું જ ના જોઈએ, પરંતુ અત્યારે આ નવો કોન્સેપ્ટ, હું એવું માનું છું કે માનનીય મહેસાણાની જનતાને એક નવો અભિગમ મળશે કે ઘરે ઘરે જે માટીના વાસણ, માટલું મળશે। એ માનનીય સાંસદ શ્રી મયંકભાઈનો ખૂબ ઉમદા વિચાર અને એક સારો વિચાર છે, જેનાથી તમારું પોતાનું આરોગ્ય, એટલે જે પણ ઘરની અંદર જેના ઘરે માટલી હોય, કારણ કે આપણે ફ્રીજનું પાણી પી પીને અત્યાર સુધીની અંદર આપણે જોયું અસંખ્ય બીમારીઓ જે ઘણા લોકોને ખબર પણ નથી હોતી, જે આજની તારીખની અંદર આ માટીના વાસણમાં પાણી પીવાથી ઘણી બધી એમની જે કહેવાય કે તમારી પોતાને સ્વસ્થ રાખશે શરીરને। એટલે મયંકભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને કદાચ મને એવું લાગે છે કે આ મીડિયાના દ્વારા આ અસંખ્ય લોકો દ્વારા પહોંચશે તો સમગ્ર રાષ્ટ્રની અંદર પણ આ મેસેજ જશે, તો રાષ્ટ્રના લોકો પણ આવનારા જે સમયની અંદર લોકો ફ્રીજને ટાળશે અને માટલી
અને માટલીની અંદર પોતે ઘેર વસાવશે. એ રીતે જે એમણે કલાળી કે જે તવી આપણે કહીએ છીએ માટીની, કે જેની અંદર જે પીઝા તરીકે એમને જે વાતચીત કરી, એ અલગ રીતનો એક આખો કોન્સેપ્ટ કે જેની અંદર તમારા જ ઘરની અંદર તમારા બાળકો સ્વસ્થ રહે, તંદુરસ્ત રહે અને તમારું જ ઘરનું ભોજન જમે, એવો એક કોન્સેપ્ટ એમને ખૂબ ખરેખર હું એમને હૃદયથી અભિનંદન આપું છું કે આ એક સુંદર કાર્યક્રમ અને સુંદર વસ્તુ અને સમગ્ર મહેસાણાની જનતાને આ માટલી મળવાની છે. ફરીથી મયંકભાઈનો આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું. ધારાસભ્ય મુકેશભાઈ પણ આપણી સાથે છે. મુકેશભાઈ પણ વ્યક્તિગત રીતે તમામ કાર્યક્રમો રસ લઈ રહ્યા છે. મુકેશભાઈ, આ જે એક નવો કોન્સેપ્ટ છે, આમ જૂનો માટલું વર્ષો જ પુરાણી આપણી વસ્તુ છે, પણ હવે એનો પ્રચાર પ્રસાર આપણે રાજકીય રીતે થઈ રહ્યો છે, શું કહેશો? આજે સૌપ્રથમ તો વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, શુભકામનાઓ આપું છું. આજે આપણા રાજ્યસભાના સાંસદ માનનીય મયંકભાઈ દ્વારા એક નાનો પણ મોટો વિચાર કહી શકાય એવો વિચાર આ પ્રજા સમક્ષ મૂક્યો છે. માટીમાંથી બનાવેલા આ માટલું, કલાળું અને વિવિધ આમ તો માટીમાંથી બનાવેલા જે પણ વસ્તુઓ છે એ આભૂષણ તરીકે પણ આપણે આપણી સંસ્કૃતિ હતી એ સંસ્કૃતિનું જતન કરવાનો એમણે પ્રયાસ કર્યો છે. આજે આ માટલા થકી અત્યારે હાલ આપણે પ્લાસ્ટિકની બોટલોની અંદર પાણીનો ઉપયોગ કરીએ છીએ, પર્યાવરણને આપણે નુકસાન પહોંચાડીએ છીએ. એ નુકસાનને અટકાવવા માટે આ સુંદર પ્રયોગ મયંકભાઈ દ્વારા જ્યારે મૂકવામાં આવ્યો છે ત્યારે આપના માધ્યમથી અહીંયા દુકાનદારો અને દરેક નાગરિકોને વિનંતી કરું છું કે આપણી આ જે સંસ્કૃતિ છે, પરંપરા છે, પરંપરાને જાળવી રાખવા માટે આ માટલાનો ઉપયોગ કરીને આપણે આપણું સ્વાસ્થ્ય ટકાવી રાખીએ. એ જ આજની હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. તો માટલું એ માત્ર માટલું નથી, પરંતુ આપણી સંસ્કૃતિ છે. કારણ કે માણસ માટી સાથે જોડાયેલો છે અને એ જ માટી માણસના જીવનમાં ખૂબ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવતી હોય છે. વર્ષો પૂર્વે જ્યારે કોઈ સાધનો નહોતા ત્યારે માણસ માત્ર માટીના વાસણમાં જ રસોઈ કરતો હતો અને માટીના વાસણમાં જ પાણી રાખતો હતો. અને જ્યારે એના પુરાવા જે વડનગરમાં ઉત્ખનન થયું ત્યારે પણ જે માટીના વાસણો મળી આવ્યા છે, ત્યારે માટી એ માણસના જીવન સાથે આદિ અનાદિ કાળથી જોડાયેલી છે. પરંતુ માટીનો વર્તમાન સમયમાં પ્રસાર પ્રચાર ઘટ્યો છે અને લોકોમાં માટીના જે વાસણો છે તેની પ્રત્યે અરુચિ થઈ રહી છે. ત્યારે વોકલ ફોર લોકલ એટલે કે જે માટીના વાસણો બનાવવાળા કારીગરો છે તેમને પણ રોજગારી મળે, સાથે સાથે લોકોનું આરોગ્ય પણ જળવાય અને સાથે સાથે દેશહિતમાં લોકોનું આરોગ્ય જળવાય, રાષ્ટ્રહિતમાં જે સ્થાનિક લોકો છે તે પણ બે પૈસા રડતા થાય. આ પ્રકારના કોન્સેપ્ટ સાથે મયંકભાઈએ વધુ એક નવો કોન્સેપ્ટ આપ્યો છે અને આ કોન્સેપ્ટ થકી લોકોમાં એક નવી જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો છે. અમરેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા.